સુરત પોલીસે ન માત્ર સાયબર ફ્રોડ પરંતુ છેતરપિંડી કરનાર આરોપીને પણ ઝડપી પાડ્યો છે। એક એવો મહાઠગ કે જેણે 76 મ્યુલ એકાઉન્ટ બનાવ્યા હતા ને તેના થકી 42 લાખ રૂપિયા કરતાનું વધારે ફ્રોડ છે એ સાયબર ક્રાઇમ થકી કર્યું હતું અને સાથે 4 કરોડ કરતાં પણ વધારે તેણે ડાયમંડ વ્હાઇટ છે એ પણ તેની છેતરપિંડી કરી હતી। શું છે આખેની સફર, કેવી રીતે કર્યો તો ગુનો, જોઈએ આ ખાસ અહેવાલમાં। ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી સુરતમાં દેશના વિવિધ રાજ્યોના લોકો વેપાર અને મજૂરી અર્થે પહોંચે છે, જેથી અહીં ગંભીર ગુનાની સાથે વિશ્વાસઘાત, ઠગાઈ, સાયબર ફ્રોડના ગુનાઓ પણ અવિરતપણે સામે આવતા રહે છે। સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે લાંબી તપાસના અંતે આવા જ એક શાતિર ઠગ નીતિન ઉર્ફે કાનો પ્રભુભાઈ વડચકની ધરપકડ કરી। આ ગુનેગારે સ્થાનિક બેંક મેનેજરની મદદથી અનેક મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યા હતા, જે બાદ આવા મ્યુલ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના વ્યવહારો કર્યા હતા, જેમાં દરેક મ્યુલ બેંક એકાઉન્ટ દીઠ મેનેજરને 1.20 લાખ રૂપિયાનું કમિશન ચૂકવવામાં આવતું હતું, જ્યારે દરેક બેંક ખાતા દીઠ એડવાન્સ પેટે 60,000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા। નીતિન ઉર્ફે કાનો વડચકે બેંક મેનેજર સાથે મળીને અત્યાર સુધીમાં 42.28 લાખનું ફ્રોડ આચર્યો હોવાનું સામે આવ્યું છે। આ ઠગના અંદાજે 46 મ્યુલ એકાઉન્ટમાં 31.36 કરોડના વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું છે। આ તમામ મ્યુલ એકાઉન્ટ વિરુદ્ધ દેશના જુદા જુદા રાજ્યોમાં 227 જેટલી પોલીસ ફરિયાદો પણ મળી છે। આ કેસમાં અગાઉ 7 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। સાયબર ફ્રોડનો ગુનો આચર્યા બાદ નીતિન ઉર્ફે કાનો પ્રભુભાઈ વડચક સુરત છોડીને દુબઈ ભાગી ગયો હતો, જે બાદ તે દુબઈથી ફ્લાઇટ મારફતે પાડોશી દેશ નેપાળ પહોંચ્યો અને નેપાળ બોર્ડરથી બસ મારફતે દિલ્હી આવ્યાની બાતમી મળતા જ પોલીસે તેને ઝડપીને જેલ હવાલે મોકલી દીધો છે। નીતિન ઉર્ફે કાનો વડચકની ગુનાખોરી માત્ર સાયબર ફ્રોડ પૂરતી સીમિત ન હતી। તેણે એક મોટા હીરા વેપારી તરીકેની ઓળખ ઊભી કરી ઓનલાઈન પોર્ટલના ઉપયોગ શરૂ કર્યો। આ જાળ પાથરી અનેક વેપારીઓની પાસેથી કરોડોની કિંમતના હીરાની છેતરપિંડી આચરી। નીતિન વિરુદ્ધ 4 કરોડ 80 લાખની કિંમતના હીરાની છેતરપિંડી, જેને પોલીસ તપાસમાં ડાયમંડ હાઇસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, આ કેસમાં પણ નીતિન સામે ગુનો દાખલ થયેલો છે। એક નાસ્તા ફરતા આરોપી કાનોની ધરપકડ સાયબર સેલ દ્વારા કરવામાં આવી છે અને જે આરોપી છે 42 લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાસ્તો ફરતો હતો અને છેલ્લા 1 વર્ષથી દુબઈમાં ફ્યુજિટિવ તરીકે રહેતો હતો અને એમને વિરુદ્ધ એલઓસી પણ કરવામાં આવી હતી। આ સિવાય જે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એક ડાયમંડ હાઇસ્ટનો 4.8 CRનો કેસ નોંધવામાં આવ્યો હતો છેલ્લા વર્ષમાં। એમાં પણ એમની મુખ્ય ભૂમિકા છે, જે દુબઈમાં 2 ડાયમંડની ડિલિવરી લેનાર આ જ માણસ છે અને એ કેસમાં પણ નાસ્તો ફરતો હતો। આ બંને કેસોની નાસ્તો ફરતા આરોપીની ધરપકડ કરવામાં સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી છે અને મુખ્ય રીતે એમાં હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે અમે લોકોને ઇન્ફોર્મેશન મળી કે આ જે માણસ છે એ દુબઈથી કાઠમાંડુની ફ્લાઇટ લઈને પછી બસથી અમદાવાદ અને પછી સુરત આવ્યું અને જ્યારે સુરત આવ્યું ત્યારે એની ધરપકડ કરવામાં આવી છે। ધોરણ 12 સુધીના અભ્યાસ કર્યા બાદ નીતિન ઉર્ફે કાનો પ્રભુભાઈ વડચકે સાડીના જોબ વર્કનું કામ શરૂ કર્યું હતું, જે બાદ મઢુલી ચા નાસ્તા નામે હોટલ શરૂ કરી। પછી દુબઈમાં હોટલ શરૂ કરવા માટે નાણાંની વ્યવસ્થા ન થતાં તે સુરત પરત આવ્યા બાદ ફરી દુબઈ જઈને ફોરેક્સ ટ્રેડિંગનો વ્યવસાય શરૂ કર્યો। આ મહાઠગે મ્યુલ બેંક એકાઉન્ટના નેટવર્કથી કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના વ્યવહારો કર્યા અને બીજી તરફ હીરા વેપારીની ઓળખ બનાવી કરોડોની છેતરપિંડી આચરી। સુરત સાયબર ક્રાઇમ સેલની કાર્યવાહી માત્ર એક આરોપીની ધરપકડ નથી, પરંતુ મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે ચાલતા મોટા સાયબર ફ્રોડ નેટવર્ક સુધી પહોંચવાની મહત્વની કડી બની શકે છે। આ ગુનાની તપાસમાં હવે વિદેશી કનેક્શન અને અન્ય આરોપીઓ અંગે વધુ ખુલાસા થવાની શક્યતા રહેલી છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।